ઘણીવાર જિંદગી આપણને એવા રસ્તા ઉપર લઈ જાય ને કે આપણા ભૂતકાળમાં કંઈક એવી વાતો થઈ ગઈ હોય કે આપણને એમ લાગે કે જાણે જિંદગી બસ ખતમ જ થઈ ગઈ, હવે જીવનમાં કંઈ જીવવા લાયક રહ્યું જ નથી. હું મારી વાત તમને બતાવું ને તો મારી ઉંમર અત્યારે 53 વર્ષની થઈ ગઈ અને મને એમ લાગે કે જીવન તો આપણે ક્યારેય વ્યવસ્થિત જીવ્યા જ નથી. ઘણી વાતો આ ઉંમરે આપણને ખબર પડી. એટલી આ બધી વાતોને વહેલા શીખી લેશું ને તો જીવનમાં અઘરું નહીં લાગે, પણ જો હજી પણ ન સમજ્યા, હજી પણ સમજવામાં વાર લગાડશું ને તો જીવન વિખરાઈ જશે, સમય આપણા હાથમાંથી જતો રહેશે. આ વ્લોગ જો તમને ગમ્યો હોય ને, સારો લાગે ને તો સબસ્ક્રાઈબ, લાઈક અને કમેન્ટ જરૂર કરી દેજો. અને આ વ્લોગમાં વધારે તમને કયો પાર્ટ ગમ્યો એ જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા મારા યુટ્યુબ ફેમિલી? આનંદમાં જશો. હું પણ અને મારો પરિવાર બધા જ મસ્ત અને સ્વસ્થ છીએ. આપણું સ્વાસ્થ્ય છે ને એ જ આપણી પહેલી સંપત્તિ છે. જેણે આ વાત સમજી લીધી ને એ ક્યાંય પણ ઠોકર નહીં ખાય. સ્વાસ્થ્ય જો સારું હશે ને તો આપણે આપણું કામ જાતે કરશું, નહીં તો પરવશ થતા વાર નહીં લાગે. શરીર જવાબ આપી દેશે ને તો ખુદનું માન નહીં રાખી શકીએ. તો પોતાનું ધ્યાન પોતે જ રાખવું જોઈએ ભાઈ. ચિંતા કરવાથી જુઓ પરિણામ નથી બદલવાના. જો આ લાઈન પણ સમજી ગયા ને તો એ જ દિવસે જીવનમાં પરિવર્તન થવાની શરૂઆત થઈ જશે. ચલો, નિખિલભાઈ આટલા દિવસથી ઘરે હતા ને આજે ફાઇનલી એ એના કામ ધંધા ઉપર ઉપડી ગયા. ચલો, નિખિલભાઈને રજા આપણે આપી દીધી અને આજે ફળિયો એટલું બધું ધોવાનું હતું ને કે ન પૂછો વાત. આજનો દિવસ જ ખબર નહીં કેવો ગયો હતો. કાલે અમારા આંગણામાં જ તે અહીંયા જ રહેતું એક ગલુડિયું, અમારા એક કૂતરી બિચારી એ શરીર છોડી દીધું. તો એને જે મ્યુનિસિપાલિટીવાળા લેવા આવ્યા હતા ને એણે લઈ ગયા ને જ્યારે, તો એના ઉપરથી થોડું બ્લડ આ તે બધું પડતું હતું. તો એ બધું ધોવું જ પડે એમ હતું. કાલ રાત્રે તો અમે ફિનાઇલ આ તે બધું નાખી દીધું હતું, પણ ગંદકી લાગે, મીન્સ કે વાસ ને એવું બધું અત્યારે ખૂબ જ આવતું હતું. અને ધાનુબેન ઉઘાડા પગે રમતા હોય અહીંયા આગળ, એટલે ખૂબ ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો મેં અંદર બહાર બધે જ ફિનાઇલ જાજી બધી નાખી અને ખૂબ જાજુ બધું પાણી નાખી અને આખો રોડ ધોઈ નાખ્યો, જ્યાં સુધી ધાનુબેન રમતી હોય ને ત્યાં સુધી. ચાલો, એક ઘણ અત્યારે કપડાનો નીકળી ગયો છે. હજી મારે નાવા ધોવાનું બધું બાકી છે, પણ હજી નાહી નહોતી ને પહેલાં મને એવું લાગ્યું કે ચાલો પહેલાં ફળિયું ધોઈ નાખીએ ને તો વ્યવસ્થિત રહેશે. એને અત્યારે વાગી ગયા હતા લગભગ 6:30 પોણા 7 જેવું થઈ ગયું હતું. અને જો દિવસ કેટલો ઉગી ગયો છે અત્યારે. અને ચાલો, બધા જ કપડાનો એક ઘણ નીકળી ગયો છે, હજી એક ઘણ બાકી છે. તો હજી હોસ્પિટલના કપડાં પણ અત્યારે નીકળે છે. જો આ શાલ ને એવું બધું છે ને એ હોસ્પિટલનું છે. રોજ એક ધોઈએ, ક્યારેક ગોદડું ધોઈએ, ક્યારેક શાલ ધોઈએ, એવી રીતે એમ કરી અને બધા જ કપડાં ધોવાઈ જશે ધીમે ધીમે કરીને. કારણ કે બધા એકી સાથે ન ધોઈ શકીએ, નહીં પાણી ખલાસ થઈ ગયું તો પાણીના ટાંકા મંગાવવા પડે. એમાં પણ આજે અડધા ટાંકા જેટલું તો પાણી ફળિયા ધોવામાં જ વાપરી નાખ્યું છે. ચાલો, ત્યારે વાતાવરણ એટલું ખુશનુમા થઈ ગયું છે ને આજનું. તો ચાલો, ધાનુબેન આવી ગયા છે નીચે. ત્યારે આજ કેટલા દિવસ પછી ધાનુબેન જશે સ્કૂલે, તો આજે ફ્રી ડ્રેસ છે ધાનુને. જુઓ કેટલી નીંદર આવે છે ધાનુને, કેટલી બધી નીંદર આવે છે ધાનુને. બિલકુલ રસ નથી. કેટલા દિવસની રજા પડી ગઈ છે ને એટલે આજે સ્કૂલે જવાનું બહુ જ બેનને તકલીફ થાય છે. ઓવારણા લઈ લીધા છે ધાનુબેને, સરસ મજાના દર્શન કરી લીધા છે. અને ધાનુબેનના નાટક જુઓ હવે. અને થોડી વાર તો એટલા નાટક કરે ને કે ન પૂછો વાત. ધાનુ હેરસ્ટાઈલ લીધી છે તે? હેરસ્ટાઈલ લીધી છે? વાવ, કિતની અચ્છી હે. એ બતાવ યાર. આંટી બા, એટલો મોટો બગસમાં આવી ગયું. આ કોણ છે અહીંયા પાછળ? આ કોણ છે? શ્રીનાથજી બાબા છે? કૃષ્ણ છે. ઉડાયડા તો આજે સ્કૂલ મોકલી દે. 5-6 દિવસ રજા પડી. 5-6 દિન ઘણા દિન થઈ ગયા. 5-6 દિન થઈ ગયા. એને નીંદર આવે છે.
જોજો જોજો માં ફેંકશું નિંદર આવે છે નિંદર કરતા ચા હા મેરીઓ ઈ કેવું બધું એ સારું એવું બધું શીખે તો મને તો હમણાં એમ જ લાગે છે કે હમણાં એ ફેંકી દે છે બધું ફેંકીશ તો ન ફેંકાય ને ત્યાં મૂકી દે ત્યાં મૂકી દે સીધ્યા છે લઈને સ્કૂલે જવાનું તમારે બેગ લ્યો બેગ કીધું દીકો બસ પાછળ ટીંગાડજે આમ વજન થાય એક કાંઠામાં નાખો મારે સ્કૂલે ભણવા જવું છે મારે સ્કૂલે ભણવા શ્રી કૃષ્ણ હવા જો તો છે ભાઈ દિશાબેન નાસ્તો કરવા બેઠા છે ને દિશાબેન હા બસ જો નાસ્તો કેમ છે આજે આજ સારું છે હે ને સારું સારું લ્યો કાંઈ ઉપાધિ નથી ને આમ વોમિટ જેવું કાંઈ નહીં ને એવું કઈ શું નાસ્તો કરવા બેઠા હા નાસ્તો શું છે નાસ્તામાં કેળું ને આલુ હાલો બે હે ને સારું દિશાએ નાસ્તો કરી લીધો પણ મારે હજી નાસ્તો કરવાનો બાકી હતો મારે ઠાકોરજીની સેવા હજી ચાલુ જ હતી અને ધાનુબેનને હું છોડવા ગઈ હતી ચાલો સરસ મજાની ઠાકોરજીની સેવા થઈ ગઈ છે આજે વ્હાઈટ વ્હાઈટ અને રેડ રેડ લાગે છે ઠાકોરજી જો કેટલી સરસ મજાની પાઘ છે મોતીની માળાઓ છે જો કેટલા સુંદર મજાના ફૂલ ધારણ કર્યા છે કાંઈ સુંદર લાગે છે આજે તો કાંઈક રૂપ જ નિખરીને આવ્યું છે ભાઈ દિશાએ નાસ્તો કરી લીધો દવા પી લીધી ને એટલે એને ઘેન ચડી ગયું એકદમ તો એ મસ્ત આરામમાં છે તો બારી પડદા બધા ખુલ્લું હતું તો ચાલો મેં પડદા બંધ કરી દીધા છે હવા ઉજાસરે માટે બારી ખુલ્લી રાખી છે પણ પડદા કરી દઈએ બંધ અને થોડુંક બહારનું પણ અટકાવી દઈએ એટલે બહારનો અવાજ અંદર ન આવે ને દિશાને મસ્ત આરામથી નીંદર આવી જાય ચાલો એ આરામ કરશે થોડી વાર માટે થઈને ચાલો એને સુવા દઈએ અને અત્યારે વાગી ગયા છે 10 જો 10 વાગી ગયા છે બધું જ ઘરનું કામ થઈ ગયું છે ચાલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા આનંદમાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો ચાલો ત્યારે આજે નવા દિવસની શરૂઆત તો ક્યારની થઈ ગઈ તમે જોયું ને કે સવારના પોરમાં ફળિયા વાળ્યા ધોયા પણ હે ને ઝાડ પાન બધું જ સવારના પોરમાં બધું એમાં વાત એવી હતી કે કાલે અમારી શેરીનું એક ગલુડિયું એક કૂતરું હતું ને કૂતરી હતી એ કાલે એને શરીર છોડી દીધું હતું એ અમારા આંગણામાં જ એને શરીર છોડ્યું હતું તો કાલનું એમ થતું હતું કે આજે ધોઈ લઈએ કાલે એ લોકો લઈ ગયા હતા જે લઈ જવા વાળા આવે ને મ્યુનિસિપાલિટીના લોકો એ લોકો લઈ ગયા હતા પણ ત્યાં આગળ સૂતી હતી એટલે કાલ તો ફિનાઇલ ને એવું બધું તો ત્યાં આગળ નાખી દીધું હતું પણ આજે એવું થયું કે ચાલો પાણી આવ્યું છે ને તો આજે બધું ધોઈ જ લઈએ તો ચાલો બધું સરસ મજાનું ધોઈ નાખ્યું બહારના ફળિયા ધોઈ લીધા અંદરના ફળિયા ધોઈ લીધા એટલે સવારના પોરમાં એ કામ બધું જ થઈ ગયું નાઈ ધોઈ અને તરત જ મેં ઠાકોરજીની સેવા કરી લીધી માતાજીના દીવાબત્તી કરી લીધા અને એકદમ ફ્રેશ થઈ ગયા દિશા ભરપૂર આરામમાં છે આજે ધાનુને સ્કૂલે મોકલી દીધી છે દિશા કે ઘણા દિવસ પડ્યા છે તો હવે પાડવા નથી એટલા માટે આજે ધાનુબેનને સ્કૂલે મોકલી દીધા છે તો ચાલો અત્યારે દિશા આરામ કરે છે એકદમ મસ્ત મારે કપડાં સુકવવાના બાકી છે હજી એ સૂકવી લઉં કિચન બીચન બધું સરસ સાફ કરી નાખ્યું છે સાક્ષી હમણાંથી સવારનો નાસ્તો પણ બનાવે છે અને કચરા પોતા પણ કરી લે છે કારણ કે ઠાકોરજીની સેવા હોય તો પછી મારે મોડું થઈ જાય જો હું નાસ્તો કરવા બેસું ને તો એટલે સાક્ષી કે મમ્મી હું નાસ્તો સવારમાં બનાવી લઈશ જ્યાં સુધી ભાભી એકદમ તંદુરસ્ત ન થઈ જાય ત્યાં સુધી તો ચાલો બધું મેનેજ થઈ જાય છે આ જ એક ખાસિયત છે જોઈન્ટ ફેમિલીની અને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ને તો એકબીજાનું કામ એકબીજા આપણે કરી શકીએ છીએ જો એકલા રહેતા હોય ને તો આખા ઘરની જવાબદારી એકલા ઉપર જ હોય અને એ કરવું જ પડે ફરજિયાત કરવું પડે આ નાની નાની વાતો છે ને એનાથી જ આપણને આપણો પરિવાર જોડીને રાખે છે તો ચાલો દિશાબેન અત્યારે ભરપૂર આરામમાં છે મેં તમને બતાવ્યા હમણાં દિશાને કે આરામમાં છે અને ચાલો આજે બનાવવાના છે ખાલી ને ખાલી મગ ભાત કારણ કે દિશાને વધારે હમણાંથી શક્તિ આવે એવું જ બધું જમવાનું છે તો કાલ દાળ ભાત કર્યા હતા રોજ એક ને એક વસ્તુ ભાવે નહીં એટલે આજે કરી નાખીએ મગ ભાત તો અમે આખો પરિવાર જ બધા મગ ભાત જ જમવાના છીએ આજે
કે રોટલી કે એવું કઈ ન હોય તો ચાલે, કારણ કે નિખિલ નથી આજે, કિશન નથી, હું, સાક્ષી અને દિશા જ છીએ. કિશન પણ જતો રહ્યો એની જોબ ઉપર અને એ આવશે છેક સાંજે, એટલે અને નિખિલ પણ લગભગ રાત્રે આવશે મોડેક થી, પાછો આવી જવાનો છે. હમણાં દિશાને થોડુંક પેલું હળવું હળવું છે, એટલા માટે થઈને એને નક્કી કર્યું છે કે હું અપડાઉન કરીશ હમણાં થોડાક દિવસ. તો ચાલો એનો જીવય અહીંયા ને અહીંયા જ રહેતો હોય એટલા દિવસ, એટલે તો એને આટલા દિવસની રજા લઈ લીધી, પણ ત્યાં આગળ જવું પણ ખુબ જરૂરી હતું ભાઈ. એટલે ચાલો હવે ધીમે ધીમે બધું સરસ થઈ જાય છે. દિશાનું જમવાનું આ તે બધું રૂટીનમાં આવતું જાય છે ધીમે ધીમે, અને એને આરામ હમણાં કરવાનો છે, કારણ કે ઇન્જેક્શન એટલા બધા લગાવ્યા હોય, બોટલ એટલી બધી ચડી ગઈ હોય, એટલે નસો બધી નબળી પડી ગઈ હોય, એટલે થોડોક આરામ કરવો તો જરૂરી છે. એટલે દિશા આરામ કરે છે, એ સુતી છે. હું હમણાં રસોઈ કરી અને ફ્રી થઈ જાઉં. ધાનુબેન આવે ને ત્યાં સુધીમાં આપણે બધા જ ફ્રી થઈ જઈએ. આજે બપોરે લાઈવમાં આવવાની છું, જો કે તમે જયારે આ વિડીયો જોશો ને ત્યારે મારી લાઈવ પણ ખતમ થઈ ગઈ છે. આજે મેં પોસ્ટમાં મૂકી દઉં છું, અગાઉ જ પોસ્ટમાં મૂકી દઉં છું કે આજે લાઈવ કરશું આપણે. તો તમે લોકો જરૂર જ્યારે જ્યારે હું પોસ્ટ મૂકું ને ત્યારે તમે લોકો જોઈન્ટ થઈ જ જજો. નક્કી કર્યું છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ જ લાઈવ કરશું. તો 3 વાગે બધા ફ્રી પણ થઈ ગયા હોય, અને હું હમણાંથી વિડીયો મૂકું છું બપોરે 2 વાગે. તો 2 વાગે બધા વિડીયો જોઈ લેજો, 3 વાગ્યા સુધીમાં એકદમ ફ્રી થઈ જજો, અને 3 વાગે હવેથી લાઈવ માં આવશું. બનશે તો એકાત્રી 2-3 દિવસે એક વખત લાઈવ આવશું જ તે, અને નહીં તો 2-4 દિવસે એક વખત. એને હું જયારે જયારે લાઈવમાં આવવાની હશે ને ત્યારે સવારથી કહી દઈશ કે આજે હું લાઈવમાં આવું છું, તો તમે લોકો પણ મારી સાથે જોઈન્ટ થઈ શકો ને. તો ચાલો રસોઈ કરી લો, અને આગળ મળીએ. શું કરું છું એ બધું જ તમને બતાવતી જઈશ. ચાલો અત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો એક ઘાણ તો ધોવાઈ ગયો તો સવારના પોરમાં, એને એ બધા જો સૂકવી દીધા હતા, પણ બીજો ઘાણ નીકળી ગયો છે. ચલો એ પણ સૂકવી દઈએ. બધું કામ ટાઈમે થાય ને તો મજા આવી જાય. એને પેલું મોડું થઈ જાય ને તો બધું કામ ધીમે ધીમે એક 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 કરતા કરતા બધું મોડું થાય. એટલે બને ત્યાં સુધી ટાઈમ નું મેનેજમેન્ટ રાખીએ, અને કદાચ ટાઈમ ચૂકી જાય તો આપણે ક્યાં કોઈ કહેવાનું છે કે નહીં. એટલે બહુ તાણા તાણ કરીને કામ ન કરીએ, આપણને અનુકૂળતા આવે ને એવી રીતે કરવાનું હે ને. પવન અત્યારે એટલો સરસ મજાનો હોય ને તો કપડા સુકાય જ જાય. કદાચ 1 થી 2 કલાક બહાર પડ્યા રહે ને તો સુકાય જ જાય, કારણ કે વોશિંગ મશીનની અંદર સુકાય તો ગયા જ હોય, થોડાક આલા લીલા હોય તો એ સૂકવી દઈએ. ચાલો બધા કપડા સૂકવી અને પછી મળું તમને. ખબર નહીં આટલા બધા કપડાં ક્યાંથી નીકળતા હશે, કાંઈ ખબર જ ન પડે. એને એક ઘાણ પહેલા સવારના પોરમાં સૂકવી દીધો, અને અત્યારે આ બીજો ઘાણ છે જુઓ. હે ને મારા અને ધાનુના તો એટલા કપડાં હોય ને જેટલા આ ચારેય સભ્યોના ન હોય ને એટલા તો મારા અને ધાનુના કપડાં હોય. અને હું જેમ કહી દઉં કે હું જેવા પ્રશ્ન કરું કે આ બધા કપડાં નીકળે છે ક્યાંથી, એટલા બધા કોના કપડાં છે. જો મસ્ત એવા કપડાં સુકાઈ ગયા છે. ચાલો હવે રસોઈમાં જઈએ. શું કરીએ રસોઈ? આજે બનાવ્યા છે સાદા અને સિમ્પલ મગ ભાત. દિશા પણ ખાશે ને અમે ઘરના સભ્યો બધા જ ખાશું. ચાલો મગ ભાત થઈ ગયા છે. મગની અંદર કોથમીર નાખી દીધી અને કરી દીધું બંધ. ભાત પણ થઈ ગયા છે એકદમ મસ્ત. ચાલો અત્યારની રસોઈ એટલી જ હતી. હવે સલાડ સમારવો છે, એ હમણાં સલાડ સમારી લઈશ. અને સાંજે આજે કરવાની છે મલાઈ, માખણ બનાવવાનું છે. તો મેં મલાઈને આખું તપેલું ભરાઈ ગયું છે, મલાઈને મેળવી દીધી છે. સાંજે કરશું આપણે માખણ.
ચાલો ત્યારે હવે અત્યારની રસોઈ થઈ ગઈ છે. કિચન સાફ કરી નાખું હમણાં ફટાફટ. હમણાં તાનુબેન પણ આવી જશે. જો 11:15 વાગી ગયા છે, 11:15 થઈ ગયા છે. હમણાં તાનુબેન આવી જશે. તો ચાલો બધી રસોઈ છે એને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દઉં અને કરી નાખીએ આપણે ડાઇનિંગ ટેબલ સાફ. ડાઇનિંગ ટેબલ તો કરી નાખ્યું છે સાફ. આ સવારના નાસ્તાનું આ તે છે થોડું થોડું બધું પડ્યું હોય એને હરખું મૂકી દેશું અને બપોર માટે ડાઇનિંગ ટેબલ સજાવી દેશું. બરાબર ને? ચાલો ત્યારે મગ પણ લઈ લઈએ. બરાબર ને? મગ પણ લઈ લઈએ. આજે ખાલી ને ખાલી મગ ભાત ખાવાના છે, સાથે સલાડ હશે. દિશાને આજે મગ ભાત ખાવાના હતા ને તો પછી બધા માટે મગ ભાત જ કરી નાખ્યા છે. ચાલો રસોઈ કમ્પ્લીટ છે અને હમણાં જ કિચન સાફ કરી નાખું મસ્ત એવું. ચલો કિચન ભર્યું છે જેમ તેમ જો કેટલું ભર્યું છે કંદુ. ચાલો ચપટી વગાડતા સાફ કરીએ. થઈ ગયું સરસ મજાનું કિચન સાફ. કેટલું મસ્ત થઈ ગયું જુઓ. એને કિચન સાફ કરતાં કરતાં આવી ગયું પપૈયું. પપૈયાવાળા ભાઈ આવ્યા હતા તો પપૈયું દિશા માટે થઈને લઈ લીધું છે. મસ્ત ધોઈ નાખ્યું છે, નીતરવા મૂક્યું છે. ચાલો ત્યારે થઈ ગયું ને કિચન સાફ. ચાલો હજી ઘણા બધા કામ છે, આપણે કામ કરી લઈએ. ચાલો સૌથી મોટું કામ તો જમવાનું છે, કારણ કે ધાનું આવી જશે ને તો જમવાનું રહી જવાનું છે. તો ચાલો સૌથી પહેલાં તો જમી લીધું છે. મગ ભાત છે, સલાડ છે સરસ મજાનો કાકડીનો અને કેળા છે. કેળાની ચિપ્સ બનાવી છે અને મેં અને દિશાએ જમી લીધું છે. આવા સમયે ધ્યાની ગઈ છે એના મામાના ઘરે. ચાલો ત્યારે દિશા કહેવા આવી કે મમ્મી હું ઉપર સુવા જાઉં છું, ધ્યાની આવે તો ઉપર મોકલી દેજો. તો ચાલો મારે તો હજી સુવાની ઘણી બધી વાર છે. આજે મારે લાઈવમાં આવવાનું છે, મેં તમને આગળ જ વાત કરી. તો એ પહેલાં હું જેટલું ઘરનું કામ છે ને બધું જ કામ પતાવી દઉં. હજી સાક્ષી આવી નથી, સાક્ષીને જમવાનું બાકી છે. એ પહેલાં હું મારું બધું જ કામ પતાવી દઈશ અને મારો વ્લોગ આવવાનો છે 2 વાગે. તો 2 વાગે વ્લોગ પણ જોઈ લઈશ અને લાઈવમાં આવવાની તૈયારી પણ કરી લઈશ. ચાલો ત્યારે બધા જ કપડાં એકી સાથે વ્યવસ્થિત હમણાં જ સંકેલી અને ગોઠવી પણ દઉં. એટલે એક ઘરનું કામ થઈ જાય ને તો લાઈવમાં બેસવાની મજા અને આનંદ પણ આવે. એને જો કામ બધું થઈ જાય ને તો કંઈક શાંતિનો અનુભવ થાય. ચાલો કપડાં બધા સંકેલાઈ ગયા છે અને ઘડી બધી પડી ગઈ છે. હમણાં કપડાં બધા જ ઠેકાણે પાડી દઉં. ચાલો ત્યાર પછી લાઈવમાં આવું. હાનો કેમ છો? બહુ સારું. આજે કમેન્ટ હતી કે ધાનુબેન રમકડા જેટલા લેતા હોય ને એટલા રમકડા બધા જાતે મૂકતા શીખવાડો. ધાનુ જાતે રમકડા મૂકતા શીખી જઈશ ને? હે તારા રમકડા કોણ મૂકે? ઈ મૂકે. તારે નહીં મૂકવાના? મૂકવાના ને? મમ્માને દુખે છે? શું દુખે? હા મમ્માને દેખો. મમ્મા ફ્રૂટ ખાય છે ને મમ્મા? હા સરસ લે. સારું છે આજે કેવું છે? સરસ લે. હા ધાનુબેન મી ટાઈમ એન્જોય કરે છો અને હું ધાનુબેન માટેથી ચા દૂધ બનાવું છું. બની ગયું છે ચા દૂધ. તો જો ચા દૂધ ઠારી નાખ્યું. ચા દૂધ બનાવી નાખ્યું છે અને અહીંયા તૈયારી થાય છે મલાઈને ફેંટવાની. એને ઘી બનાવવાનું છે, માખણ બનાવવાનું છે. એટલે માખણનું જો બરફ હોય તૈયાર કરીને રાખ્યો છે. આ બરફનું પાણી છે એ બધું જ હમણાં ઉપયોગમાં આવશે. ધાનુબેનનું ચા દૂધ થઈ ગયા છે એટલે ચા દૂધ આપી દઉં એટલે ધાનુબેન પીવા લાગે. અને પાણી ગરમ મૂકી દીધું છે. આ બધા પછી વાસણ ખરાબ થાય ને છે એ ગરમ પાણીથી ધોવાના એટલે એ પણ તૈયારી છે. ચાલો આગળ જોઈએ. પહેલાં ધાનુબેનનું કરી લઈએ પછી આ કરીએ. બરાબર ને? ચાલો માખણ વલોવાની શરૂઆત થઈ ગઈ હે ને. હવે તો હેન્ડી મિક્સી જેવા સાધનો આવી ગયા છે. ઝેરની આજે ક્યાંય જડી જ નહીં મને, એટલે હેન્ડી મિક્સી લઈ લીધું છે. અને અમસ્તા પણ આજે ઘણી બધી ઝાઝી મલાઈ હતી ને એટલે હેન્ડી મિક્સી વગર હાલે એમ પણ નહોતું. એને ચાલો હેન્ડી મિક્સીથી બધું જ માખણ છે ને એ છૂટું પડી ગયું છે. હવે ઉપયોગ કરીએ આપણે ઠંડા પાણીનો. એને થોડુંક મસ્તું ઠંડુ પાણી નાખતા જશું એટલે માખણ એ ઓટોમેટિક છાશથી દૂર થતું જશે અને માખણના એકદમ મસ્ત ઢેફા જુઓ દેખાય છે ને એ બહાર નીકળી જશે. એને જોકે તમને લોકોને કાયમ આ રેસીપી તો આપીએ જ છીએ અને તમે લોકો પણ ઘરે બધા માખણ બનાવો જ છો,
પણ આજે વખતે ખબર નહીં કેમ જાજુ થઈ ગયું, એને વેર વિખેર થઈ ગયું આજ વખતે તો. કારણ કે હોસ્પિટલ આવીને ત્યારે મલાઈને મેળવીને રાખી મૂકી હતી ડાઇનિંગ ટેબલ ઉપર, પછી પાછી હોસ્પિટલ આવીને એટલે તરત જ આ પાછું જે મેળવેલું હતું ને એ પાછું ફ્રીજમાં જવા દીધું, એટલે અઠવાડિયું ઉપર જતો રહ્યો. એટલે આ લગભગ ને લગભગ 20 દિવસની મલાઈ હશે, 15 થી 20 દિવસની મલાઈ છે. ત્યારે આજે લીટરથી 1.25 લીટર આજે ઘી બન્યું છે. ચાલો બધું જ માખણ જેટલું બન્યું ને બધું જ એક લોયામાં કાઢી લીધું છે અને બરફનું પાણી એમાં 3 વખત નાખ્યું અને માખણને એકદમ સરસ રીતે ધોઈ લીધું. ભાઈ જ્યાં સુધી આ એકદમ સફેદ પાણી આવે છે ને ત્યાં સુધી તો આપણે માખણને ધોયા જ કરશું અને એકદમ ક્લીન પાણી આવવા લાગશે ને ત્યારે જ આપણે માખણને ગેસ ઉપર ચડાવવાનું છે. અને ઠંડુ પાણી જેટલું હશે ને એટલું જ માખણ ઢેફા જેવું રહેશે અને એકદમ એમાંથી મલાઈ નીકળી જશે. કીટું બહુ ઝાઝું નીકળશે નહીં. જ્યારે આપણે ગેસ ઉપર ચડાવશું ને ઘી બનાવવા માટે ત્યારે કીટું બહુ ઝાઝું નીકળશે નહીં. ચાલો હવે એકદમ સરસ મજાનું ચોખ્ખું પાણી નીકળવા લાગ્યું ને એટલે પછી મૂકી દીધું માખણને ગેસ ઉપર. ચાલો જુઓ એક રસ થઈ જશે, હમણાં જ તે ઉકળવા લાગ્યું. જુઓ એને બનતા વાર જ ન લાગે, તાત્કાલિક મૂકી દઈએ ને એટલે બિલકુલ વાર ન લાગે. અત્યારે વાગ્યા હતા સાંજના 6 અને ધાનુબેન પણ આવી ગયા છે અત્યારે રમવા માટે થઈને. તો ચાલો ગેસ ઉપર ઘી મૂકી દીધું છે ધીમા તાપે, ખણસાયા કરશે એ અને ક્યારેક ચલાવ્યા કરશો. ને હું દિશા આવી ગયા છીએ અત્યારે બહાર. એને સાક્ષી આવી ગઈ ને એમની જોબ ઉપરથી એટલે મને થઈ જાય શાંતિ. સાક્ષી થોડી વારે ચલાવશે ત્યાં સુધીમાં ચાલો ધાનુબેનને થોડોક ટાઈમ આપી દઈએ. ક્યારની કહેતી હતી ધાનુ, ચાલો ને દાદી બહાર બેસીએ. તો ચાલો અમે બેઠા ને ત્યાં થોડીક વારમાં જ શાકવાળા બેન આવી ગયા. તો ચાલો કાલ સવારે શું શાક બનાવશું અને અત્યારે રાત્રે પણ શું શાક બનાવશું એ કાંઈ જ નક્કી નહોતું. એટલે સાક્ષીનો સાદ આવ્યો કે મમ્મી કાંઈક શાકભાજી લઈ લેજો ભાઈ. અત્યારે જો આ જ સમયે 6:30 વાગ્યા છે સાંજના અને ફૂલવાળા ભાઈ પણ આવી ગયા છે. અત્યારે સવારના ફૂલ અત્યારે જ આવી જાય એટલે આપણે ઠાકોરજીને માતાજીને જે ધરીએ ને ફૂલ એ આ ભાઈ દેવા આવે કાયમ. અત્યારે આવા સમયે 6:30 પોણા 7 થાય ને સાંજના એટલે ફૂલ દેવા આવી જાય. ચાલો ધાનુબેનની ફ્રેન્ડ પણ આવી ગઈ છે અત્યારે અને ધાનુબેન ફૂલ મૂડમાં છે રમતના. ચાલો હવે એ આખી શેરીમાં એને ઊભી શેરીમાં રમશે બેન. ત્યાં સુધીમાં અમે અમારું કામ પણ કરશું, આરામ પણ કરશું. પણ ત્યાં અમારા આવી ગયા મહેમાન, અમારા પાડોશી છે બધા જ દિશાની ખબર કાઢવા માટે થઈને આવ્યા છે. બધાને ચિંતા થાય કારણ કે દિશા આ શેરીની જ દીકરી છે, એને અમે બધા સામસામાં જ રહીએ છીએ. એટલે એ નાની હતી ત્યારથી એને પણ બધા ઓળખતા હોય અને નિખિલને અમને પણ બધા જ ઓળખતા હોય. મારા નિખિલ કિશન અહીંયા જ નાના મોટા થયા છે એટલે બધા જ અમને ઓળખતા હોય. દિશાને પણ નાનપણથી ઓળખતા હોય ને અમને પણ ઓળખતા હોય. તો બધા જ પાડોશી આવ્યા હતા અમારે દિશાની ખબર કાઢવા. જેમ જેમ ખબર પડતી જાય એમ બધા ખબર કાઢતા જાય. ચાલો દિશા એકદમ સ્વસ્થ અને મસ્ત છે. તમે લોકો પણ રોજ ખબર કાઢો જ છો દિશાની મારી પાસે કમેન્ટ દ્વારા. તો ચાલો દિશા એકદમ જોજો ને એકદમ સ્વસ્થ અને મસ્ત બની ગઈ છે. અમારા પાડોશી છે બધા જ. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલો સાથે સાથે ખણસાતા ઘી પણ એકદમ રેડી થઈ ગયું. જુઓ શું સાક્ષીબેન શું બનાવ્યું તમે? ખીચડી કરી છે અને રીંગણા બટાકાનું શાક હતું વઘાર્યું છે. વચ્ચે મહેમાન આવી ગયા તો ખીચડી કરી ને ભાભી માટે ખીચડી છે અને એને થોડુંક મોડું ખાવું તો જ્યાં મોડું ખાવું તો મોડું રાખીશ પછી નાખી દેવા. બરાબર છે. સરસ. સાક્ષીબેન રસોડે ચડી ગયા ને નોકરીએથી આવીને સીધા. ચાલો ત્યારે શાકભાજી આવી ગયું છે ત્યારે એ હમણાં ધોવાઈ જશે. ઘી બની ગયું છે, ખાલી ગાળવાનું છે. અને ધાનુબેન ધમાલ બોલાવે છે એના. એ ઠેકડો મારો. ઓ અરે વાહ. ઓ ચાલો બાર. હાલો કેટલા દીથી આ નવી તાજી થઈ ને એ તે નાખી દીધી હતી. ચાલો ત્યારે આવો રહ્યો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જરૂર ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાઈપનું બટન પણ પ્રેસ જરૂર કરજો. ચાલો કાલ નવા બ્લોગમાં ફરી નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.